તો આજે આપણે કટોરી બ્લાઉઝનું કટિંગ શીખવાના છે. ઓલરેડી આપણે ઘણા બધા વિડીયોઝ કટોરી બ્લાઉઝને રિલેટેડ નાખ્યા છે, પણ ફ્રેન્ડ્સ એવું હોય છે કે બોડી મેજરમેન્ટ બધાના અલગ અલગ હોય છે, લંબાઈનો ફરક હોય છે, અમુકના શેપમાં ફરક હોય છે. તો હર વખતે આપણે પેપર કટિંગ કરીને ફોર્મો બનાવીને જ્યારે બ્લાઉઝ સીવીએ છીએ તો ફિટિંગમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો, કેમ કે એક જ માપનો ફોર્મો હોય. 36ની સાઇઝ હોય તો 36ની સાઇઝનો ફોર્મો બધા લેડીઝોને બરાબર બેસતો નથી, કેમ કે 36ની સાઇઝ હોય પણ લંબાઈ ઓછી વધારે હોય, પછી ક્યારેક મૂંઢો ઓછો વધારે હોય તો બ્લાઉઝના ફિટિંગમાં ઘણો જ પ્રોબ્લેમ આવે છે. તો ફ્રેન્ડ્સ, એના માટે આપણે હર વખતે જ્યારે બ્લાઉઝ સીવવા માટે નવું મેજરમેન્ટ આવે છે ત્યારે આપણે ફોર્મો કટિંગ કરીએ છીએ. તો આજે આપણે 35ની સાઇઝનું કટોરી બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. આ માપનું બ્લાઉઝ છે, એના પરથી ટોટલી જેટલું માપ આપણને જોતું હતું આપણે એટલું બધું લઈ લીધું છે, અને માપના બ્લાઉઝ પરથી માપ કેવી રીતના લેવાનું એ પણ આપણે શીખવાડ્યું છે. તો ફ્રેન્ડ્સ, જે આપણી પાસે માપ કાઢેલું છે એ આપણે ચેક કરી લઈએ. બ્લાઉઝનું શોલ્ડર છે 10 ઇંચ, એમાં આપણે માર્જિન એડ કરવાનું છે. છાતી છે 35 ઇંચ, કમર છે 32 ઇંચ, બ્લાઉઝની લંબાઈ 14.5 ઇંચ છે, આગળનું ગળું 7.5 ઇંચ છે, પાછળના ગળાનો જે પટ્ટો હોય છે બેક સાઈડમાં એ 4.25 ઇંચનો છે, બાયની લંબાઈ 6 ઇંચ છે, બાયની મોરી 12 ઇંચ છે, આર્મ્સ છે 14.5 ઇંચ, જે ડોટ પોઈન્ટ આવે છે કટોરીનો એ 10.5 પર છે, કટોરીની જે પહોળાઈ કહીએ છીએ 6 ઇંચ છે. ટક્સની લંબાઈ પણ લેવાની હોય છે, તો ટક્સની લંબાઈ 3 ઇંચ છે, એના પર આપણે માર્જિન છોડવાનું છે, અને જે ટક્સની પહોળાઈ છે એ 1.25 ઇંચ છે. તો ફ્રેન્ડ્સ, 36 સુધીની જે કટોરી હોય છે એમાં મોસ્ટલી 1.25 ઇંચનો ટક્સ લેવાનો હોય છે. 36ની ઉપર કટોરી જાય તો 1.5 ઇંચનો ટક્સ આવે છે. તો ફ્રેન્ડ્સ, આટલું માર્જિન છે, આટલું મેજરમેન્ટ છે. આના સિવાય બીજું આપણે કોઈ મેજરમેન્ટ લેવાનું નથી. ફક્ત બ્લાઉઝ કટિંગ કરશું ત્યારે આપણે યોકની લંબાઈ કેટલી છે એ આપણે ત્યારે જ એડ કરી દઈશું. તો સૌ પ્રથમ ફ્રેન્ડ્સ, કટોરી બ્લાઉઝ છે તો હંમેશા ધ્યાન રાખવાનું, જ્યારે કટોરી બ્લાઉઝ હોય છે ત્યારે આગળ પાછળનું જે ગળું છે એ આપણે આગળ પાછળનો જે પોર્શન છે આપણે સાથે કટિંગ કરવાનું હોય છે. અને ક્યારે પણ તમે બ્લાઉઝ કટિંગ કરો, આ તો આપણી પાસે મેજરમેન્ટનું બ્લાઉઝ છે એટલે વાંધો નથી, પણ જો મેજરમેન્ટનું બ્લાઉઝ ન હોય અને ડીપ ગળું હોય તો પછી એ પ્રમાણે આપણે કટિંગ કરવાનું હોય છે. તો આજે આપણી પાસે મેજરમેન્ટનું બ્લાઉઝ છે અને ટોટલી મેજરમેન્ટ આપણે કાઢેલું છે. તો સૌપ્રથમ જે બ્લાઉઝની લંબાઈ છે આપણે લઈ લેવાની છે. અને મારા જે કટિંગ છે ફ્રેન્ડ્સ, બધા કટિંગમાં હું માર્જિન સાથે જ એડ કરું છું. જ્યારે પણ આપણે કટોરી બ્લાઉઝનું કટિંગ કરતા હોય છે ત્યારે ટોટલ માર્જિન હું સાથે નાખી દઉં છું. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે બ્લાઉઝની લંબાઈ 14.5 ઇંચ છે. ઉપરના ભાગમાં આપણે થોડું માર્જિન છોડશું અત્યારે. તો આપણે 14.5 ઇંચ પર એક માર્કિંગ કરવાની છે. તો 14.5 ઇંચ પર આપણે ફિક્સ માર્કિંગ કરી લીધી છે. એક માર્કિંગ આપણે ઉપર કરશું. ઉપરની માર્કિંગ પછી 1.5 ઇંચ આપણે ટોટલ માર્જિન છોડવાનું છે. જે બ્લાઉઝમાં ટોટલ માર્જિન લાગે છે એ આપણે છોડવાનું છે. એટલે ટોટલ આપણી લંબાઈ તમે પકડો તો 16.5ની આસપાસ થાય છે. હવે આપણે જે આ ઉપરના ભાગમાં માર્કિંગ કર્યું છે એ આપણે લંબાવી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ, શોલ્ડરનું આપણે મેજરમેન્ટ લીધેલું છે. 10 ઇંચનું શોલ્ડર છે અને માર્જિન અલગથી એડ કરવાનું છે. તો 10 ઇંચના અડધા થાય છે 5 ઇંચ. 5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી એક સિલાઈ માર્જિન છોડવાનું છે. એટલે આપણું જે શોલ્ડરનું ભાગ છે એ લગભગ 5.5 ઇંચ સુધી આવશે. તો આપણે 5.5 ઇંચનો મૂંઢો લેવાનો છે, પણ અત્યારે આપણે 5.25 ઇંચ પર માર્કિંગ કરશું. હું હર વખતે કહું છું કે ક્યારે પણ આપણે બ્લાઉઝ કટિંગ કરીને એમાં મૂંઢો કટિંગ કરતા હોય તો મૂંઢો હંમેશા ધ્યાન રાખવાનું 5 થી અડધો ઇંચ ઓછો જ કટિંગ કરવાનું, જેથી પાછળથી આપણે કોઈ જાતની મગજમારી ન થાય. મૂંઢો ઓછો પડે તો તમે પાછળથી કટ કરી શકો છો. તો આ જે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે લંબાવી લેશું, અને આ જે ઉપરનું શોલ્ડરનું માર્કિંગ છે એ આપણે લાંબુ ખેંચી લઈશું. આટલું કર્યા પછી ફ્રેન્ડ્સ, અહીંયા અડધો ઇંચ આપણે અંદર તરફ માર્કિંગ કરવાનું છે. જે ફ્રન્ટનો ભાગ હોય છે એમાં ખાડ હોય છે, તો એ ખાડ માટે આપણે અહીંયા માર્કિંગ કરવાનું છે. અને આપણે આ જે 5.25નો મૂંઢો લીધો છે એના પછી આપણે 5.5 પર એક માર્કિંગ કરશું. આ માર્કિંગ આ વખતે ફર્સ્ટ ટાઈમ બતાવું છું, મતલબ ફર્સ્ટ ટાઈમ કરું છું, એની પાછળનું કારણ પણ તમને કહી દઈશ. તો એ એક માર્કિંગ છે એ લાંબુ ખેંચી લઈશું, અને જે આપણે 5.25 પર કર્યું છે એ પણ લાંબુ ખેંચી લઈશું. ફ્રેન્ડ્સ, તમને થતું હશે કે આ માર્કિંગ શા માટે કર્યું છે સેકન્ડ, તો એ આગળના સ્ટેપ પર આપણે જોઈ લઈશું. એના પછી ફ્રેન્ડ્સ, આ જે ભાગ છે ત્યાં આપણે એક ક્રોસ કરી લેવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ, શોલ્ડર છે, શોલ્ડરની જે પટ્ટી છે 2.25 ઇંચ છે. તો બેઉ સાઈડથી આપણે માર્જિન છોડવાનું છે. 2.25 ઇંચની પટ્ટી રાખી
અહીંયાથી માર્જિન છોડી અહીંયા 2.25 ઇંચ પર એક માર્કિંગ કરશું ને બીજું માર્કિંગ એક સિલાઈ માર્જિનનું છોડી દઈશું. એટલે ટોટલી આપણું જે શોલ્ડર પટ્ટીનું માપ છે એ 3 ઇંચ આવશે. એના પછી ફ્રેન્ડ્સ આ જે 3 ઇંચનું માર્કિંગ છે ત્યાંથી આપણે એક સીધી સિલાઈ લાઈન ખેંચી લઈશું. એના પછી જે શોલ્ડર છે ઘણાને શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ હોય છે, તો એ પ્રોબ્લેમ ના આવે એના માટે આપણે 1/2 ઇંચ ડાઉન કરવાનું છે. આ 1/2 ઇંચ આવી રીતના ડાઉન કરશું. અહીંયા 1/2 ઇંચ રાખવાનું એટલે અહીંયા 5 ઇંચ જ ડાઉન થાય, કેમ કે બહુ આ સાઈડ 1/2 ઇંચ ડાઉન કરશું તો અહીંયાના ભાગથી ખૂણો નીકળશે, તો એ દેખાવમાં પણ સારું નથી લાગતું અને બ્લાઉઝ પહેરે ત્યારે ઉપરના ભાગમાં પફ જેવું આવી જાય છે. તો આટલું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ ફ્રન્ટનું ગળું જોવાનું છે. ફ્રન્ટનું ગળું છે 7.5 ઇંચ. તો અહીંયાના ભાગમાં આપણે એક સિલાઈ માર્જિન છોડી અને 7.5ના બદલે આપણે 7.25 પર માર્કિંગ કરશું, જેથી ગળું પલટાવીએ એટલે આપણને 7.5 ઇંચનું ગળું મળે. અને આ એક માર્કિંગ છે આપણે સીધું ખેંચી લઈશું. એના પછી આપણી પાસે માપનું બ્લાઉઝ છે ફ્રેન્ડ્સ. ઘણા લોકોને બહુ જ બ્રોડ ગળા જોતા હોય છે, ઘણા લોકોને નોર્મલ ગળા જોતા હોય, તો આપણે જે આપણી પાસે બ્લાઉઝ છે એ આવી રીતના પાથરી લેવાનું છે. નોર્મલી શોલ્ડર પર ધ્યાન રાખવાનું. ઉપરનું જે સિલાઈ માર્જિન છે એ આપણે છોડી દઈશું. આ તમે જોઈ શકો છો સિલાઈ માર્જિન છોડ્યું છે અને આ જે સિલાઈનો ભાગ છે એ બરાબર આપણા આ સાઈડના માર્કિંગ પર આવવો જોઈએ અને આ સાઈડની માર્કિંગ પર આપણે આ સાઈડની માર્કિંગથી 5 ઇંચ અંદર જશે અને એઝ ઇટ ઇઝ આપણે આવી રીતના પાથરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો જે ગળાનો પોર્શન છે ખૂબ જ અંદર તરફ છે, એટલે જે બ્લાઉઝ છે એ ખૂબ જ બ્રોડ છે આગળના ભાગમાં. તો આપણે 5 ઇંચ છોડી અને આવી રીતના એક માર્કિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ ક્યારે પણ ધ્યાન રાખવાનું, માપનું બ્લાઉઝ આપ્યું હોય તો આવી રીતના આપણે જરૂરી છે. બાકી કસ્ટમરને જે પ્રમાણે ગળું જોતું હોય એ પ્રમાણે આપણે કરી લેવાનું છે. તો આપણું આ ગળું જે છે એ ખૂબ જ બ્રોડ છે. એના પછી જે છાતીનું મેજરમેન્ટ છે એ 35 ઇંચ છે. તો 35નો ચોથો ભાગ થાય છે 9.25 ઇંચ. તો 9.25 ઇંચ પર એક માર્કિંગ કરશું અને એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ આપણે આ નીચેના ભાગમાં એક માર્કિંગ કરી હતી લંબાઈની, એ માર્કિંગ આપણે લંબાવી દઈશું. અને કમરનું માર્કિંગ છે, કમરનું મેજરમેન્ટ છે 32 ઇંચ. તો 32નો ચોથો ભાગ થાય છે 8 ઇંચ. તો 8 ઇંચ પર એક માર્કિંગ કરશું. એના પછી 1.5 ઇંચ જે સિલાઈ માર્જિન છોડીએ છીએ એ અને 1 ઇંચ બેક સાઈડમાં જે ટક્સ આવે છે એ. તો ફ્રેન્ડ્સ આ ઉપરનું માર્જિન અને નીચેનું જે છે એ બે આપણે જોઈન્ટ કરી લેવાના છે. આપણે બે જે માર્કા કર્યા છે એ જોઈન્ટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આ ઉપરનું માર્જિનમાં આપણે માર્કિંગ અને નીચેનું માર્કિંગ જોઈન્ટ કરી લીધું છે. એના પછી આપણે જે 1 ઇંચનું માર્કિંગ કર્યું છે એ આપણે ઉપરના માર્કિંગ સાથે જોઈન્ટ કરી લઈશું. તો આ એક માર્કિંગ આપણે જોઈન્ટ કરી લીધું ફ્રેન્ડ્સ. એના પછી આપણે યોક કેટલો છે એ આપણે જોવાનું છે. તો નીચેના ભાગમાં એક સિલાઈ માર્જિન છોડશું, એના પર આપણે આ યોકવાળો જે પોર્શન છે એ મૂકશું અને એના પછી જે સિલાઈ છે એના કરતાં 5 ઇંચ ઉપર એક માર્કિંગ કરશું. સિલાઈ પછી 5 ઇંચ ઉપર માર્કિંગ કર્યા પછી આવી રીતના આપણે સીધી લાઈન ખેંચી લેવાની છે. ફ્રેન્ડ્સ આ યોકનું માર્કિંગ આવી ગયું. એના પછી જે કટોરી છે એની પહોળાઈ 6 ઇંચ છે. તો 6 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લઈશું. તો આ 6 ઇંચ પર માર્કિંગ કર્યા પછી આ જે માર્કિંગ છે એ આપણે ઉપર સુધી લંબાવી લેવાનું છે. આ ઉપર સુધી લંબાવી લીધું. એના પછી ફ્રેન્ડ્સ આ જે ખૂણાનો પોર્શન છે જે મૂંઢા માટે જે અંદરનો ભાગ છે ત્યાંથી આપણે 1 ઇંચનું એક માર્કિંગ કરશું જે આગળના ભાગ માટે આવે છે અને પાછળના ભાગ માટે આપણે એ જ માર્કિંગથી 0.5 ઇંચ પર એક માર્કિંગ કરશું. તો ફ્રેન્ડ્સ આ આગળના ભાગનું માર્કિંગ છે એ આગળની માર્જિન સાથે આગળની માર્કિંગ સાથે જોઈન થશે અને આ પાછળના ભાગનું માર્કિંગ છે એ પાછળની માર્કિંગ સાથે જોઈન થશે. એના પછી ફ્રેન્ડ્સ આપણી પાસે ફ્રેન્ચ કર્વ છે એની મદદથી જે પાછળનું માર્કિંગ છે એમાં આને જોઈન કરી લેશું અને આ જે પોર્શન છે એને આગળની માર્કિંગ સાથે જોઈન કરી દઈશું. અને ફ્રેન્ડ્સ હવે આવ્યું આ સેકન્ડ માર્કિંગ કેના માટે કર્યું હતું એનો આન્સર. તો જે આવી રીતના આપણે માર્કિંગ કર્યું છે એને આપણે 5 ઇંચ આવી રીતના નીચે તરફ લઈ જશું જેથી બ્લાઉઝના ફિટિંગમાં કોઈ જાતનો જ પ્રોબ્લેમ ના આવે. આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી જે શેપ જોતો હોય છે એ આવી રીતના આવી જાય છે. તો આ આપણું માર્કિંગ થઈ ગયું.
એના પછી જે આ સાઈડનું પોર્શન છે ફ્રેન્ડ્સ, આ માર્કિંગ છે ત્યાંથી આપણે 2.5 ઇંચ પર એક માર્કિંગ કરવાનું છે. ક્યારે પણ ધ્યાન રાખવાનું 36 સુધીની સાઇઝ હોય ત્યાં સુધી 2.5 ઇંચ પર માર્કિંગ કરવાનું. એકદમ નાની સાઇઝ હોય તો 2.25 ઇંચનું માર્કિંગ કરવાનું, અને મોટી સાઇઝ હોય તો 3.25. પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું, આ માર્કિંગ જો માર્જિન વધી જશે તો બગલમાં ખોલા પડવાના ચાન્સ હોય છે. તો ફ્રેન્ડ્સ આ જે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે એક સીધી માર્કિંગ ખેંચી લેશું ને એના પછી ફ્રેન્ડ્સ રાઉન્ડ શેપ દેવાનો છે કટોરીના શેપ માટે. તો આ થઈ ગયું આપણું કટોરીનું માર્કિંગ. એના પછી જે કટોરીનો ટક્સ હતો એ 10.5 પર હતો. તો જે ઉપરનું માર્કિંગ છે ત્યાં આપણે સિલાઈ માર્જિન છોડી અને 10.5ના બદલે આપણે 11 પર માર્કિંગ કરશું, કેમ કે આ બે પાર્ટ જોઈન્ટ થશે એટલે ટક્સ થોડું ઉપર ચડી જશે, એટલે ટક્સ ઉપર ન ચડે એના માટે આપણે 10.5ના બદલે 11 પર માર્કિંગ કરશું. આ 11 ઇંચ પર માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ કટોરી આપણી 6 ઇંચની છે, તો 6 ઇંચના અડધા થાય છે 3 ઇંચ. 3 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી આ માર્કિંગ અને આ ટક્સનું માર્કિંગ બેઉ જોઈન્ટ કરી લેવાનું છે. તો આ થઈ ગયું આપણું કટોરીનું જે કાચું માર્કિંગ છે એ રેડી થઈ ગયું. ને અહીંયાથી આપણે 1/2 ઇંચ જેટલો શેપ દેવાનો છે. તો ફ્રેન્ડ્સ હવે આને આપણે કટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ આપણે જે આ માર્કિંગ પ્રમાણે કટિંગ કરી લીધું છે એના પછી બેક સાઈડનું પોર્શન આપણે પહેલાં સાઈડમાં મૂકી દઈશું, અને આ ફ્રન્ટનું પોર્શન છે ત્યાં આપણે જે આ 1 ઇંચનો ટક્સ જે પાછળના ભાગમાં લીધો હતો એટલું આપણે એક્સ્ટ્રા હોય છે આગળના ભાગ માટે, તો એ આપણે કટ કરી લઈશું. એ કટ કર્યા પછી ફ્રેન્ડ્સ યોગ બી કટ કરી લઈશું. સાવ સાદી સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ આપણી કટોરી બ્લાઉઝ કટિંગ કરવાની. એના પછી જે ફ્રન્ટના ભાગમાં ખાડ આવતો હોય છે એ ખાડ આપણે દઈ દઈએ. ગળું કટ કરવાનું છે. ગળું થોડો આપણે શેપ સરખો દઈ દેવાનો કટિંગ કરતી વખતે. એના પછી કટોરી આપણે નોખી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ ફ્રન્ટ આપણે નોખું કરી લીધું છે. એના પછી બેકનો વારો. તો આપણે જ્યારે કટિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે જ મેં કીધું હતું કે હું કટોરીવાળા બ્લાઉઝમાં એકસાથે બધું માર્જિન નાખું છું. તો ફ્રન્ટમાં તો એટલું માર્જિન જોઈએ છે પણ બેક સાઈડમાં એટલું બધું માર્જિન નથી જોતું. તો આપણે જે એક્સ્ટ્રા માર્જિન 1/2 ઇંચ એક્સ્ટ્રા જે લીધું હોય છે એ આપણે બેકમાંથી કટ કરવાનું હોય છે. તો 1.5 ઇંચનું આપણે બે સાઈડ માર્કિંગ કરશું એટલે લંબાઈમાં આગળ પાછળ ન થાય. અને એ બે માર્કિંગ આપણે જોઈન્ટ કરી દેવાના છે. આ બે માર્કિંગ જોઈન્ટ કર્યા પછી ફ્રેન્ડ્સ આટલું પોર્શન આપણે કટ કરી દઈશું જે એક્સ્ટ્રા છે, કેમ કે ફ્રન્ટમાં બધા ટુકડા જોઈન્ટ કરવાના હોય છે. બેક સાઈડમાં ફક્ત નીચે માર્જિન જોઈએ છે ને ઉપરના ભાગમાં માર્જિન જોઈએ છે. તો હવે બેક સાઈડનું જે ગળું છે એનો પટ્ટો છે 4.25 ઇંચ. તો 4.25 ઇંચનો આપણે પટ્ટો કરવાનો છે. તો નીચેના પોર્શનનું માર્જિન છોડશું અને જે આપણો બેક સાઈડનો પટ્ટો છે 4.25 ઇંચ એ એક માર્કિંગ કરી દઈશું. આ 4.25 ઇંચ પર માર્કિંગ કર્યા પછી ઉપર એક સિલાઈ માર્જિન છોડવાનું છે ફ્રેન્ડ્સ. હવે આટલું માર્જિન છોડ્યા પછી ફ્રેન્ડ્સ આપણે ઉપરના ભાગમાં ચટકો દેતા ભૂલી ગયા છે એટલે આપણે અહીંયા એક માર્કિંગ કરી લઈશું શોલ્ડરનું. તો આટલું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ જે બેક સાઈડનું ગળું છે એ આપણે ચેક કરી લેવાનું કે કસ્ટમરનું ગળું બ્રોડ છે કે નેરો છે. તો ફ્રેન્ડ્સ ગળું નેરો છે, બહુ બ્રોડ નથી, તો આપણે વધારે પડતું નીચેથી ફેલાવવાની જરૂર નથી. તો ઉપરનું જેટલું પોર્શન લીધું છે આપણે અહીંયા છે 2.25 ઇંચ. તો ફ્રેન્ડ્સ અહીંયા 2.25 ઇંચના બદલે આપણે 3 ઇંચ લઈશું. વધારે બ્રોડ જોતું હોય તો 3.5 સુધી ખેંચવાનું. હવે આ જે નીચેનું માર્કિંગ છે ને ઉપરનું માર્કિંગ છે એ આપણે જોઈન્ટ કરી લઈશું. આ થઈ ગયું આપણું પાછળનું ગળું. કસ્ટમરને સ્ક્વેર ગળું જોઈએ છે એટલે આપણે સીધું કાપી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ બેકનું પોર્શન પણ રેડી થઈ ગયું, ફ્રન્ટનું પોર્શન પણ રેડી થઈ ગયું. તો હવે આપણે
કટોરી અને સ્લીવ્સ બે વસ્તુ કટ કરવાની બાકી છે. તો આપણે કટોરી માટે જે અંદરનો જે આ પાર્ટ હતો એની જરૂરત પડશે, એટલે આપણે અત્યારે કટોરીનો જે એ પાર્ટ છે એ લઈ લીધો છે અને એક એક્સ્ટ્રા પેપર લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે સાઈડનું પેપર વધ્યું હતું એમાં જ આપણે કટોરી કટ કરી દેવાની છે. તો જે આપણી પાસે કટોરીનો સાઈડનો પોર્શન છે, જે વચ્ચેનો જે પોર્શન છે એ આપણે આવી રીતના જ એઝ ઇટ ઇઝ છાપી લેવાનો છે. પહેલાં આઉટસાઇડથી માર્કિંગ કરી લેશું. કટોરીનું કટિંગ કરવામાં ઘણાને પ્રોબ્લેમ થાય છે ફ્રેન્ડ્સ, પણ આપણી રીત એકદમ સાદી સિમ્પલ છે. કોઈ પણ સાઇઝના તમે બ્લાઉઝ કટિંગ કરો અને આ ફોર્મ્યુલાથી કરો તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. તો ફ્રેન્ડ્સ, આપણે આ બધું માર્કિંગ કરી લીધું. હવે આ જે માર્કિંગ છે એ થોડુંક વધારે લેશું. એના પછી ફ્રેન્ડ્સ, આપણે જ્યારે કટોરીનું માર્કિંગ આપણે મેજરમેન્ટ લીધું હતું ત્યારે 1.25 ઇંચનો ટક્સ હતો. તો 1.25 ઇંચ આપણે અહીંયા માર્કિંગ કરવાનું છે. 1.25 ઇંચનું જે પફ ક્રિએટ થાય છે એ આ માર્કિંગ પરથી થાય છે, અને 1.25 ઇંચનું માર્કિંગ આપણે અહીંયા કરી લેશું. આ માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આને થોડુંક વધારી લેશું 1.25 ઇંચ સુધી. એના પછી જે ટક્સ હતો, ટક્સની લંબાઈ 3 ઇંચ હતી અને માર્જિન અલગ હતું. તો 3 પર આપણે એક માર્કિંગ કરશું અને નીચેનું એક સિલાઈ માર્જિન માટે છોડી દઈશું. એના પછી આ સાઈડનું માર્કિંગ અને આ સાઈડનું માર્કિંગ એ બે જોઈન્ટ કરી દેવાના છે. આ એક જોઈન્ટ કરી લીધું. એના પછી આ માર્કિંગ અને આ માર્કિંગ જોઈન્ટ કરી દઈશું. આટલું જોઈન્ટ થયા પછી ફ્રેન્ડ્સ, આપણે અહીંયાના ભાગમાં સિલાઈ માર્જિન જેટલું એટલે 5 ઇંચ એક્સ્ટ્રા કરવાનું છે અને આ સાઈડમાં પણ 5 ઇંચ વધારવાનું છે. તો પહેલાં આપણે આ સાઈડ જે આઈ હૂકની પટ્ટી આવે છે ત્યાંનું માર્કિંગ કરી લઈએ. તો ઉપરના માર્કિંગથી નીચેના માર્કિંગ સુધી આપણે વધારશું, અને આ સાઈડનું જે માર્કિંગ છે એ કરતી વખતે ધ્યાન રાખવાનું કે આ જે ટક્સની સામેનો ભાગ છે ત્યાં એક્સ્ટ્રા કપડું આવવું જોઈએ, એક્સ્ટ્રા માર્કિંગ આવવું જોઈએ. અહીંયાના ભાગમાં થોડું થોડું જ લેવાનું છે. એટલે આ તમે જોઈ શકો છો, થોડું થોડું કરી અને જેમ નીચે આવે માર્કિંગ ત્યાં આપણે વધારવાનું છે. કેમ કે આપણે સ્ટાર્ટિંગથી વધારી દઈશું તો શું થશે કે જ્યારે બ્લાઉઝ આપણે આ કટોરી સાઈડના ભાગમાં જોઈન્ટ કરશું ત્યારે કટોરીનું માર્કિંગ, આપણે કટોરીનો ભાગ છે એ એક્સ્ટ્રા થઈ જશે. તો આપણે આ રાઉન્ડ શેપ દઈ દીધો છે ને હવે આપણે કટોરી કટ કરી લઈએ. કેમ કે ઘણીવાર એવું બને છે કે તમે આ સાઈડના ભાગમાં એક્સ્ટ્રા વધારી દો તો કટોરી જોઈન્ટ કરતી વખતે ખૂબ જ પ્રોબ્લેમ આવે છે. એટલે ફ્રેન્ડ્સ, હવે આપણે આને કટ કરી લઈએ. કટિંગ કરતી વખતે ફ્રેન્ડ્સ થોડો શેપ વ્યવસ્થિત દઈ દેવાનો. જ્યાં ટક્સનો ભાગ છે ત્યાં એકદમ પરફેક્ટ ગોળ શેપ દઈ દેવાનો અને અહીંયાના ભાગમાં માર્જિન ઓછું કરતા જવાનું. તો આપણી કટોરી પણ ફ્રેન્ડ્સ રેડી થઈ ગઈ છે. હવે આના પછી જે આ જે વચ્ચેની માર્કિંગ છે ત્યાંથી આપણે કટોરીને ફોલ્ડ કરવાની છે. એક્ઝેક્ટલી ફોલ્ડ કરો એટલે આવી રીતના કંઈક આવે, અને જે આ એક્સ્ટ્રા માર્ક આવ્યું છે એ આપણે કટ કરી લઈશું. આટલું આવ્યા પછી ફ્રેન્ડ્સ આ સાઈડ આપણે સિલાઈ માર્જિન છોડવાની છે અને એના પછી આપણી 6 ઇંચની કટોરી હતી. તો 6 ઇંચની કટોરીના જે અડધું ભાગ થાય છે એ થાય છે 3 ઇંચ. તો આપણે અહીંયાથી 3 ઇંચનું એક માર્કિંગ કરી લઈશું. આ 3 ઇંચનું માર્કિંગ કર્યા પછી અહીંયા લગભગ 1.25 ઇંચની માથે એકાદ રો એક્સ્ટ્રા થાય છે, પણ એ ફ્રેન્ડ્સ વાંધો નથી આવતો. અને અહીંયાથી આપણે આ જે ડાર્ટ પોઈન્ટ છે ત્યાં સુધીને ફોલ્ડ કરશું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો પફ ક્રિએટ થઈ ગયો છે. હવે આ સાઈડના ભાગમાં આપણે એક ચટકો દઈ દઈશું અને આ જે સેન્ટર પોઈન્ટ છે ત્યાં પણ એક ચટકો દઈ દઈશું, જેથી જ્યારે આપણે કટોરી કટ કરીએ ત્યારે આપણને ટક્સનું માર્કિંગ કરવાની ખબર પડે. અને ફ્રેન્ડ્સ આટલું થયા પછી ક્યારે પણ ધ્યાન રાખવાનું, કટોરીનું જે કટિંગ છે બધાનું અલગ અલગ હોય છે. તો જે કટોરીનો પફ છે ઘણા લોકો એક્સ્ટ્રા પફ નાખે છે, તો આપણે ક્યારે પણ બ્લાઉઝ પૂરું કટિંગ કરી લઈએ તો એકવાર રીચેક કરી લેવાનું કે આપણે જે આ કટોરીમાં પફ દીધો છે એ ઓછો વધારે તો નથી ને. તો ફ્રેન્ડ્સ આ સાઈડથી સિલાઈ માર્જિન છોડી અને આવી રીતના ફેલાવતા જવાનું. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો
જે આપણું કટિંગ કરેલું છે એ એકદમ પરફેક્ટ આવી ગયું છે. તો આપણી કટોરી પણ રેડી થઈ ગઈ. હવે આપણે સ્લીવ્સ કટિંગ કરશું. તો આપણે સ્લીવ્સનું કટિંગ કરવાનું છે. તો સ્લીવ્સનું કટિંગ કરવા માટે નાના સાઇઝની સ્લીવ્સ છે એટલે આપણે એક નાનું મસ્ત પેપર લઈ લીધું છે અને સ્લીવ્સની લંબાઈ આપણે ચેક કરવાની છે. સ્લીવ્સની લંબાઈ છે 6 ઇંચ. તો આપણે સિલાઈ માર્જિન પહેલાં છોડી દઈશું. ક્યારે પણ ધ્યાન રાખવાનું, સાદું બ્લાઉઝ હોય તો સિલાઈ માર્જિન એક્સ્ટ્રા છોડવાનું, 1.5 ઇંચ જેટલું છોડવાનું હોય છે, કેમ કે હાથ સિલાઈમાં એક્સ્ટ્રા માર્જિન વહી જાય છે. આપણું જે આ બ્લાઉઝ છે અસ્તરવાળું છે એટલે આપણે ફક્ત એક દાબનું જ માર્કિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ એક દાબનું માર્કિંગ કરી લઈએ પહેલાં. આટલું દાબનું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ 6 ઇંચની સ્લીવ્સ છે. તો આ માર્કિંગ કર્યા પછી આપણે 6 ઇંચ પર એક માર્કિંગ કરી લઈશું. આ 6 ઇંચ પર માર્કિંગ આવી ગયું અને એના પછી એક સિલાઈ માર્જિનનું માર્કિંગ. ફ્રેન્ડ્સ આ બે માર્કિંગનું ટોટલ આપણે જોઈ લઈએ તો 6.5 ઇંચ જેટલી આપણી સ્લીવ્સનું માર્કિંગ થાય છે અને આ માર્કિંગ થોડુંક આપણે વધારે લઈશું. એના પછી જે માપનું બ્લાઉઝ છે એ આપણે લઈ લેવાનું છે, કેમ કે ઘણા લોકો 2 ઇંચનો ખાડ ઉતારે છે, ઘણા લોકો 3 ઇંચનો ઉતારે છે. તો જ્યારે પણ માપનું બ્લાઉઝ આપ્યું હોય તો માપના બ્લાઉઝમાં સ્લીવ્સનો ખાડ કેટલા ઇંચ પર ઉતર્યો છે એ આપણે ચેક કરવાનું છે. તો આ સિલાઈ માર્જિન છે એ છોડી અને પછી આવી રીતના બ્લાઉઝ રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ આવી રીતના જ એઝ ઇટ ઇઝ બ્લાઉઝ મૂકી દેવાનું છે, નીચેનું માર્જિન છોડી. અને એના પછી જે આ સાઈડનું પોર્શન છે એમાં જે સિલાઈ માર્જિન છે, સિલાઈ માર્જિન કરતાં 5 ઇંચ એટલે એક દાબનું આપણે એક ઉપર માર્કિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ ક્યારે પણ ધ્યાન રાખવાનું, આ એક માર્કિંગ છે ક્યારે પણ માપના બ્લાઉઝ પરથી કરવાનું, કેમ કે શું છે કે અમુક લોકો 3 ઇંચનો ખાડ રાખે છે, અમુક લોકો 2.25નો રાખે છે. તો જ્યારે આપણે અડધું માર્કિંગ છે એ બ્લાઉઝ પ્રમાણે કરતા હોઈએ તો આ સ્લીવ્સનું માર્કિંગ ધ્યાન રાખવાનું, હંમેશા માપના બ્લાઉઝ પરથી જ કરવાનું. તો ફ્રેન્ડ્સ આટલું આપણું માર્કિંગ થઈ ગયું છે. એના પછી સ્લીવ્સની જે મોરી છે એ 12 ઇંચ છે. તો 12 ઇંચના અડધા થઈ જાય છે 6 ઇંચ. તો 6 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું. એના પછી આર્મ્સનું માર્કિંગ છે 14.5 ઇંચ. તો 14.5 ઇંચના અડધા થાય છે 7.25 ઇંચ. તો 7.5 પર એક માર્કિંગ કરી લઈશું. 7.25 પર એક માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું. તો ફ્રેન્ડ્સ આ થઈ ગયું છે સ્લીવ્સનું અડધું માર્કિંગ. એના પછી જે આ ઉપરનું માર્કિંગ છે એને નીચેના માર્કિંગ સાથે જોઈન્ટ કરી દઈશું. આ માર્કિંગ જોઈન્ટ થયા પછી અહીંયાથી આપણે ચેક કરશું 3.25 ઇંચ પર આ છોડેલું છે, આપણે અહીંયા 3.25 ઇંચ પર એક માર્કિંગ કરશું અને એ માર્કિંગ છે એ આપણે આ માર્કિંગ સાથે જોઈન્ટ કરી દઈશું. આટલું જોઈન્ટ થઈ ગયા પછી ફ્રેન્ડ્સ કાંઈ નથી કરવાનું, ફક્ત અહીંયાના ભાગમાં રાઉન્ડ શેપ થોડુંક દઈ દેવાનું છે એટલે આપણી સ્લીવ્સનું માર્કિંગ રેડી થઈ ગયું. સાદી સિમ્પલ રીત છે આપણી સ્લીવ્સ કટિંગની. તો હવે આપણે આ જે માર્કિંગ કર્યું છે ટોટલી એને કટ કરી લેશું. ઘણાને સ્લીવ્સ કટિંગ કરવામાં પ્રોબ્લેમ આવે છે, તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર ટ્રાય કરજો, સ્લીવ્સના કટિંગમાં ક્યારે પણ પ્રોબ્લેમ નહીં આવે. હવે સેન્ટરને ચટકો મારી લેશું. આ ચટકો માર્યા પછી ફ્રેન્ડ્સ ફ્રન્ટમાં જેવી રીતના આપણે મૂંઢામાં ખાડ લીધો છે સેમ ટુ સેમ એવી રીતના જ આપણા સ્લીવ્સમાં ખાડ આવે છે. તો 1 ઇંચ પર અહીંયા એક માર્કિંગ કરી લેશું. આ 1 ઇંચના માર્કિંગ કર્યા પછી આપણું જે આ સ્લીવ્સનું પોર્શન છે એ જ્યાં આપણે માર્કિંગ કર્યું છે ત્યાં સુધી આપણે લઈ જવાનું છે ને આવી રીતના ફોલ્ડ કરી દેવાનું છે. ધ્યાન રાખવાનું આ ભાગ છે એ 1 ઇંચના માર્કિંગ સુધી લઈ જવાનો છે ને એના પછી જે આ પોર્શન વધે છે એ આપણે કટ કરી લેશું. ઘણાને સ્લીવ્સની ખાટ દેવામાં પણ પ્રોબ્લેમ આવે છે. તો ફ્રેન્ડ્સ આ એકદમ સાદી સિમ્પલ રીત છે, કોઈ જગ્યાએ એક્સ્ટ્રા માપવાનું નથી. તો આ તમે જોઈ શકો છો આપણી સ્લીવ્સ પણ રેડી થઈ ગઈ છે. તો જે આ પોર્શન છે એ ફ્રન્ટમાં લાગશે, આ પોર્શન બેકમાં લાગશે. તો ફ્રેન્ડ્સ આટલું કટિંગ થયા પછી હંમેશા ધ્યાન રાખવાનું, આપણે જે ફ્રન્ટ અને બેક કટિંગ કર્યું છે એમાં હંમેશા આ સ્લીવ્સ માપીને પછી જ લગાડવાની. તો હવે જે આ બેક સાઈડનું પોર્શન છે એ આપણે લઈ લીધું છે અને જે આ પોર્શન છે એ બેક સાઈડનું છે એમાં આપણે સ્લીવ્સ ચેક કરી લેશું. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ જે ચટકો છે ત્યાંથી અહીંયા સિલાઈ માર્જિન છોડી અને ચટકો રાખવાનો છે અને આવી રીતના આપણે એને ફોલ્ડ કરતા જશું, રાઉન્ડ કરતા જશું. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો બેકમાં તો આપણી સ્લીવ્સ બેસી ગઈ છે. હવે ફ્રન્ટમાં આપણે સ્લીવ ચેક કરી લઈએ. તો આ સાઈડનો જે ખાડવાળો ભાગ છે
એ પોર્શન લઈશું અને જ્યાં આપણે આ ચટકો છે એ અહીંયા મૂકી અને પછી આવી રીતના રાઉન્ડ ફોલ્ડ કરતા જશું આવી રીતના. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો સ્લીવ્સ આપણી એકદમ પરફેક્ટલી રેડી થઈ ગઈ છે. તો આપણું કટોરી બ્લાઉઝનું કટિંગ એકદમ જ રેડી છે. ફ્રેન્ડ્સ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.